દેશના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ પૂર્વે આજે 2024-25 માટેનો આર્થિક સર્વે રજૂ કર્યો, જેમાં તેમણે દેશનો આગામી વર્ષનો જીડીપી ગ્રોથ સ્થિરપણે વધી રહ્યું હોવાનું જણાવ્યું હતું. લોકસભામાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેમાં નાણાકીય વર્ષ 2025-26 માટે દેશનો જીડીપી ગ્રોથ 6.3% થી 6.8% દરે વધવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો. તેમાં જીએસટી કલેક્શન 11% વધી ₹10 લાખ કરોડથી વધુ રહેવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે ભારતનો જીડીપી ગ્રોથ 6.5% રહેવાનો અંદાજ આપ્યો છે, જ્યારે કે વર્લ્ડ બેંકે 6.7% રહેવાનો અંદાજ આપ્યો છે. પરંતુ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ગતિવિધિઓ નબળી પડી છે. આવતીકાલે 2025-26 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરાશે, જેમાં કરદાતાઓથી લઈ ખેડૂતો, મહિલાઓ અને યુવાનો સુધીના દરેક માટે મોટી જાહેરાતો કરે તેવી અપેક્ષા છે. आइटम नंबर 3 माननीय वित्त मंत्री जी। Sir, with your permission, I rise to lay on the table a copy each of the following papers, Hindi and English version. 1. The Economic Survey 2024-25. The Economic Survey 24-25 Statistical Appendix.